વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમાં બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા ન્યૂ બ્લોગમાં તમારી બધાનું હાર્દિક સ્વાગત છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર્માધ્યય તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. તો પ્રભાતના દર્શન, સવાર થઈ ગઈ છે મસ્ત મજાની. અહીંયા મેં તડકો આવે ને, અહીંયા અત્યારે તડકો કેટલો બધો થઈ ગયો છે. તડકો આવે તો મેં સિંગા તપાવવા મૂકી દીધા છે. સૂર્યોદય પછી ખીલી ઉઠ્યા છે. ફૂલ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે. ખૂબ જ વધારે ફૂલ આવ્યા છે આજ તો. આખા ફૂલ ઝાડ ભરાઈ ગયા છે. કેટલા જણા ફૂલ લઈ જાય ને, ફૂલ કેટલા બધા લઈ જાય છે. તો એ ફૂલ તો અમારે કેટલા ઊંચા, આ કરીને તો કેટલી ઊંચી થઈ ગઈ છે, બહુ ઊંચી છે. ગજરા બહુ સરસ આવે છે ને, આછા ગુલાબી છે, ઓલા મોટા ગજરા છે ગુલાબી. અહીંયા લાલ ગજરા છે, આ લાલ ફૂલ છે. અહીંયા દૂધ મોગરો પણ છે. અહીંયા બીજો છે ને સામે હોતા ને એક દૂધ મોગરો છે ને ઓલા જાસૂદ છે. જાસૂદના ફૂલ પણ આટલા બધા આવે છે. કલમ વાવી છે ને તો બહુ મસ્ત જાસૂદના ફૂલ સરસ મજાના ખીલે છે. તો ફૂલ પણ બહુ કેટલા બધા લઈને, થોડાક લઈ તો ઝાઝા પણ ભગવાનને ચડાવવાના ફૂલ હોય લઈ તો ઝાઝા ફૂલ આવી જાય છે. તો અહીંયા જો બિલ્લી પણ મસ્ત મજાની ખીલી વીઠી છે. બિલ્લી પણ કેવા સરસ કુણા પાન છે, મસ્ત મજાના પાન છે. અહીંયા અમારો બીજો જાસૂદ છે તો એના ફૂલ મેં લઈ લીધા છે અત્યારે. એને ફૂલ કેટલા બધા ફૂલ ખીલા હતા. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે. અહીંયા ગુલાબમાં હમણાં ફૂલ ઓછા આવે છે. અહીંયા કપડાં પણ ધોવાઈ ગયા છે અમારે. બા દિયા બધી કરે છે, નાય ધોઈને રેડી થઈ ગયા છે બા, અને દિયા બધું કામકાજ કરે છે. અહીંયા અમારા પ્રાચીબેન ઉઠી ગયા છે. કયો હા હોય છે, હસતી હસતી. એ પ્રાચી, હા એના પપ્પાને બોલાવે છે. જો હા, અહીંયા અમારા કિચનમાં પણ ચા ને બધું મુકાઈ ગયું છે. ભાખરી ને બધું થઈ ગયું છે. તો નાસ્તા કરવા પણ બેસાડી દીધા છે. ગુડ મોર્નિંગ સરોજ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રાચીબેન ઉઠી ગયા કા? હા જ કવડાવવાનું શરૂ થઈ જાય. તો સવાર થઈ ગઈ છે. અહીંયા નાસ્તા કરવા પણ બેસી ગયા છે કરણ એને પપ્પા. હું કરણ? ગુડ મોર્નિંગ કરણ. એ કરણ, કરણ નહીં બોલે. એના પપ્પા તો બોલશે બીજું. હું ગુડ મોર્નિંગ રાજુ. હું નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તો કરીને પછી તમે આરામ કરો, કેમ કે નાઇટની જોબ છે. તો કાલે આપણે આમ સગાઈમાં જવાનું છે. જવું છે ને, કાલે રવિવાર છે. સાગુંડા સગાઈમાં જવાનું છે આપણે.
આપણે માસી છે ને, માસીના છોકરાની છોકરીની સગાઈ છે. તો સવારમાં આપણે બેને જાવ કે હું એકલી જ શું કરવાની છે? આ બે જઈએ ને તો ખુશીને થોડોક નાસ્તો મોકલવાનો છે સવારમાં. તો ઓલી પૂનમને અમાવો જોહે ને સવારમાં. હા, બનાવી નાખ્યું છે. સેવની તો કરી નાખી. જો સેવ કેવી થઈ, સારી થઈ હે કરા. તો થોડીક સેવ રાખી છોકરા માટે ખાવાની, થોડીક ખુશી માટે ભરી લીધી છે. તો સવારમાં હજી એને કંઈક શાકે કરવાનું કીધું છે. શાકે કરવું જોઈએ મારે, તો આજે થોડુંક શાકે લઈ આવું. શાક કરીને એને ખાવાનું મન થયું તો મોકલવાનું છે એને. તો સવારમાં નાસ્તો મોકલવો છે, પછી અમે જવું છે તો તૈયારી કરવી જોઈએ બધી. હે તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. પ્રાચીબેન જો વાહો વાય, ભાભોની વાહો વાય ફરતા હોય, આવી ગયા છે વાહો વાય. કા જો 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 સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હવે બા દિયાબત્તીની કરે, પછી તમને આગળ નેક્સ્ટમાં આગળ તમને બધું બતાવી રૂટીન. ચાલો, અહીંયા બાના દિયાબત્તી પણ થઈ રહ્યા છે. અહીંયા માધવભાઈ નાઈ ધોઈને રેડી થાય છે. ટમાધવ અહીંયા પ્રાચીબેન નાસ્તો કરવા બેસી ગઈ. પ્રાચીન જો હાથે ખાવું, હાથે. કા એ પ્રાચી હાથે ખાશો તો હે? એક ચમચી તો હાથમાં ને ખેદાન મેદાન કરીને બેઠી હોય. ચાલ ચાલો, બધું ખાવા પીવાનું વીકી જ નાખે હવે. જો હા, અહીંયા ખનાભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે. ખનાભાઈ હા, ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. એ બાના દિયાબત્તી થાય છે, બા દીવો કરે છે. એ બાએ મારી માટે ફૂલ પણ રાખ્યા છે. ફૂલ પણ ભગવાનને ચડાવી દી થોડાક આપણે. તો ચાલો, અહીંયા પણ આપણે દિયાબત્તી થઈ ગયા છે. અહીંયા આખું મંદિર ફૂલથી સજાવી દીધું છે. તો મસ્ત મજાના દિયાબત્તી થઈ ગયા છે. અને બાના દિયાબત્તી હજી શરૂ છે. બા દિયાબત્તી કરે છે. થોડાક ફૂલ મેં પહેલાં ચડાવી દીધા હતા, તે પછી પાછા થોડાક ચડાવ્યા મેં. એ બાનો દીવો શરૂ છે. જય શ્રી કૃષ્ણ, જય ગોવિંદ, જય શ્રી પ્રાચી આવ આવ. તો બા દિવાની પુષ્પાંજલિ આપી રહ્યા છે. આપણા દર્શકો છે તેને બા દિયાબત્તી કરે ને એ બધું જોવું ખૂબ જ ગમે છે. બા જે આ બધા જે એવી રીતે દીવો કરતા હોય એ દર્શકોને અમે બતાવીએ છીએ. તો ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બધા દર્શકોને મારા જાજાસી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા. ગજાનંદ ગણપતિ મહારાજને મારા કોટી કોટી પ્રણામ છે. 33 કોટી દેવી દેવતાને પ્રણામ છે. બધા દર્શકોને જાજાથી જય ગજાનંદ ગણપતિ મહારાજ. બધાના વિઘ્ન હરજો ને બધાનું કષ્ટ હરજો. જય ગણપતિ બાપા. બધા યુટ્યુબ વાળા, બધા અમારા યુટ્યુબ દર્શકો, અમારો પરિવાર એને ભગવાન સુખી રાખે. તો ભાઈ સરસ મજાના આશીર્વાદ આપ્યા છે ને વિઘ્ન પણ બધાના સંકટ હોય તો પણ હરે. તો હવે સરસ મજાની સવાર થઈ ગઈ છે, દિયાબત્તી પણ થઈ ગયા છે. હવે નાસ્તાનો ટાઈમ થયો છે તો એ નાસ્તો કરવા હવે બેસાડી દઈએ. થોડા અડધા નાસ્તો કરી લીધો. અમારી બધી બાવીને નાસ્તો બાકી છે તો અમે પણ નાસ્તો કરી લઈએ. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો ચાલો મિત્રો, બપોર થઈ ગયું છે ને, રસોઈ પણ બનાવીને રેડી થઈ ગઈ છે. અહીંયા આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે કોબીનું શાક છે, અહીંયા દાળ છે, અહીંયા વઘારેલા ભાત કીધા છે ભાજી માટે, ને સાદા ભાત કીધા છે એ પણ રેડી થઈ ગયા છે. ને અહીંયા આપણી રોટલી પણ રેડી થઈ ગઈ છે. તો આ રસોડામાં આપણે કોબીનું શાક ને દાળ ને ભાત ને વઘારેલા ભાત ને બધું રેડી થઈ ગયું છે. ને
ઓલા રસોડામાં થોડુંક રસોઈ કરવાની હતી એ બધું બનાવવાનું હતું, થોડુંક નહીં બનાવ્યું છે, તો ત્યાં આપણે બનાવ્યું છે. તો આ રસોડામાં આપણે બનાવ્યું છે ચણાની દાળનું શાક બનાવ્યું છે. અહીંયા આપણે ઘી પણ ગરમ થઈ ગયું છે. બે તપેલીમાં નોખું થોડું ઘી ગરમ કરી લીધું. અને બીટ પણ સુધારી લીધું છે. અહીંયા દૂધ પણ ગરમ કરાવી લીધું છે, કેમ કે એના શકલિયા છે, શકલિયામાં દૂધ શકલિયા કરવાના છે. થોડા દૂધ શકલિયા કરી નાખી, શકલિયા બાફીને મેં રેડી રાખ્યા છે, ફોલી પણ નાખ્યા છે. તો આ દૂધ શકલિયા કરવાના છે અને મખાન નાખવાની છે, તો એ પણ રેડી થઈ ગયા છે. એને હું મિક્સરમાં પીસી નાખું એટલે રેડી થઈ જાય. તો બપોરની રસોઈ બધી રેડી થઈ ગઈ છે. તો હવે બધાને જમવા બોલાવવાના છે, તો જમવા બેસાડીએ હવે બધાને. તો ચલો અહીંયા કરણ ને કરણના પપ્પા જમવા બેસી ગયા. જમવા બેસી ગયા. કરણભાઈ શું જમે છે? કરણ રોટલી શાક અને શ્રીખંડ ખાય છે ભાઈ એમને. અને દૂધવાળા શકલિયા કેવા લાગ્યા? હારા લાગ્યા? હે કરણ? નહીં એને નો ભાઈ. હાલો શ્રીખંડ ખાય છે ભાઈ ને દાળનું શાક ખાય છે. કા રમવા જાઓ ને પાછું બપોરે જમી કહેતો એલા હે હમણાં બપોર થાય એટલે રમવા જવાનું શરૂ થઈ જાય છે. દત કાઢી અને દોસ્તાર કરણ દર્શન આવ્યો તો મેં તો પછી આવજે. હવે અત્યારે જમવા બેઠો છે કરણ. કા કરણ? હા તમે હુતા હશો ને રમવાનું શરૂ થઈ જાય. જોજો ના પાડો તો વયો જાય. એમાં તો વેકેશન છે ને એને તમારી પાસે હુડાઈ દેજો આજે એને ઘડી. પછી રાતે પાછો ખાધા પીધા વિનાનો 8 વાગ્યામાં તો હુઈ વતન જાય. રસોઈ ન થઈ હોય ને ત્યાં તો ભાઈ હુઈ ગયા હોય. હા અને આજે તમે સુડાઈ દેજો અહીંયા. તો ચાલો તમે જમી લો. અહીંયા બાપા જમવા બેસી ગયા છે. એ બાજુમાં બેસી ગયા. બા બહાર આવ્યા છે. અહીંયા સરસ પીરસે છે. એમાં તો આ શું બનાવ્યું છે? વઘારેલા ભાત. હે વઘારેલા ભાત ખાવાનો છો? એટલે પ્રાચીબેન દત કાઢે. ઘનાભાઈ પણ આવી ગયા છે. આજે મોડું થયું. કા ઘનાભાઈ કામ હતું? તો જો આ બેન જો છાશ માંગે છે. સરસ બધાને પીરસે છે. બાપા જમવા બેસી ગયા ને બા હવે? હા. તો ચાલો બધા મિત્રો જમવા. શ્રીખંડ બહુ બા કે છે કે શ્રીખંડ ને રોટલી ને ખાવા હાલો એમ કે છે. કા બા? હા. તો ચાલો બધા મિત્રો શ્રીખંડ ને રોટલી ને બધું ખાવા. દાળ ભાત ને શાક ને રોટલી ને બધું. તો ચાલો મિત્રો બધા જમવા. આજ પડી ગઈ છે એટલે રસોઈનું બધું દાળ થયું છે. અને બા અહીંયા ખીચડી ભરે છે. કા બા? હા ખીચડી ભેળું તેથી મગ ભરડી નાખ્યા હતા ને હા આ. મગ ભવડી નહીં ખાતા દીદી આપણે. તે જોતા પૂરતી પછી ભેળ જ હા. આવશે. તો બા અહીંયા ખીચડી ભરે છે. બા ઝાપટી લે છે. ઝાપટો છે ને બા? તો બા અહીંયા ઝાપટે છે. આ છે અંજલિ ચા બનાવે છે તમારી માટે. મેં કીધું ચા બનાવીને ક્યારની વાત છે. મેં તો આજ તો મને માથું દુખે છે તો મેં તો થોડીક ચા કરતા પાટે મારી નાખું. તો અંજલિ ચા બનાવે છે અહીંયા. કા અંજલિ ચા બનાવો છો? અંજલિ મસ્ત મજાની ચા બનાવે. સરસ મજાની ચા બનાવે. ચા ફર્સ્ટ ક્લાસ બનાવે. ચા સરસ બનાવે. જો બધું માપ રેડી હોય ને 2 રકેબી તો 2 રકેબી જ થાય. ને અહીંયા અમે ખુશી માટે સુખડી બનાવી છે જે નાસ્તામાં મોકલવાની છે. ને નાસ્તો પણ બધો કરી નાખ્યો છે. મમરા લસણ મમરા કરી નાખ્યા છે. પછી વેફર ને બધું તો તમને દર્શકોને બતાવ્યું નથી. બોક્સમાં બધું ભરી લીધું છે. તો આપણી સુખડી પણ તૈયાર થઈ ગઈ છે. અને તેનું પાર્સલ બધું જે મોકલવાનું હતું તે થેલામાં ભરીને રેડી કરી નાખ્યું છે. આ મારી બેબી માટે જે નાસ્તો મોકલાવાનો છે બધો નાસ્તો આમાં ભરીને રેડી કરી નાખ્યો છે. તો નાસ્તો પણ તૈયાર થઈ ગયો. તો ચાલો બા જમવા બેસી ગયા બા? હા જમવા બેસી ગયા. શ્રીખંડ રોટલી અને આખા ગુવાનું શાક. શાક આમ તો એ રોટલા બહુ સારું લાગ્યું. મેં તો જોઈ નાખ્યું તીખું લાગે છે. તીખું લાગે ને એટલે. ઘણાભાઈ પણ જમવા બેસી ગયા. બેસી ગયા જમવા ભાઈ? ઘણાભાઈ હું કોનો ફોન આવ્યો તો? ફોન હતો કોઈનો? કામવાળાનો ફોન હતો એમ? વાટી આવી મેં ફોન પૂરો થાય પછી વિડીયો લો. ઠીક. અહીંયા સરસ પણ જો પ્રાચીને લઈને જમવા બેસી ગઈ છે. પ્રાચી બેન જો જમે. પ્રાચી એ પ્રાચી હમણાં તો રોતી હતી પપ્પાને જોઈને. હે એ માધવ પણ જમવા બેસી ગયો છે. તમે દઉં
તો ચાલો બધા મિત્રો રાતનું જમવા. તો ચાલો સાંજ પડી ગઈ છે, જમી કાઢીને અમે બધા ફ્રી થઈ ગયા છીએ. અહીંયા કરણભાઈ પણ જો હજી જાગ્યા છે, અંજલીબેન પણ જો લખવા બેસી ગયા છે, ને થોડું ઘણું કામ બાકી છે તે પણ કરીએ છીએ. અને અત્યારે બા પણ બેસી ગયા છે. બા કે કંઈક ગીતાજી ને અર્જુન ને ગીતાજી અર્જુનને સંભળાવે એવી રીતે કંઈક કહે છે. હું કયો છું હાલો, બા? અર્જુન ગીતા કહેવાય. અર્જુન ગીતા કહે છે બા. આપણે તો આ અર્જુન ગાય ગીતા જે ટૂંકમાં હોય ને ઈ બા ગીત રૂપી ભજન રૂપી તમને સંભળાવે છે, એને બા? હા, હાલો સંભળાઈ દે. હા તો સંભળાવો ચાલો બા દર્શકોને. ભગવાને ગીતા ખોલી ખોલી છે એના મુખથી, અર્જુનનો રથ હાંક્યો ભગવાન બન્યા છે સારથી. ભક્તોની વારે આવ્યા છે રણ મેદાનમાં, કુરુક્ષેત્રમાં આવ્યા તો યુદ્ધ હતું કૌરવનું. ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, ભરેલા ભાથા ખોલો, ધનુષ લઈ લો હાથમાં, ધનુષ હાથમાં લઈ કૌરવનો નાશ કરજો. અર્જુનને આંસુ આવ્યા, તે હેઠા બેસી ગયા. મારા કાકાને દાદા, મારું સઘળું કુટુંબ ભેળું, મારા પિતામાં છે સામા, હું કેમ કરીને વાર. ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, તે સૂતા છે મરેલા, એને મારવાના નથી. તમે બાના રૂપી થાજો, કૌરવનો નાશ કરજો. ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ. અર્જુન તમે સાંભળો, ભરેલા ભાથા ખોલજો. તમે પાછું વાળી નહીં જોજો, તમે મારી સામું જોજો. ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ. આકાશ પાતાળ જોયા તો વેદ ભણે બ્રહ્માજી. અર્જુન મુખથી બોલ્યા, ભગવાન તમે સાંભળો, મારો શોક ગયો છે ટળી, મારો મોહ ગયો છે મટી. ભરેલા ભાથા લેશું, ધનુષ લેશું હાથમાં, ધનુષ હાથમાં લઈ કૌરવનો નાશ કરશું. ધનુષ હાથમાં લઈ કૌરવનો નાશ કરી, કૌરવનો નાશ કરી ને હિમાલય ચાલ્યા ગયા. હિમાલયમાં જઈ ને હાડ જગાડે, જે અર્જુન ગીતા ગાશે તે અવિચળ પદવી પામશે. તો ભાઈ સરસ અર્જુન ગીતા સંભળાવ્યું કે આ અર્જુન છે તે એને બધા પોતાના સહકુટુંબો એની સામે ઊભા છે, એને જોઈને એને કેટલું એને થાય છે કે આ મારા સગા છે, અર્જુન એમ થયું હા, છે હું છે ને મારવા ઊભો થયો છે. એ એકદમ ન્યાય નીતિ વાળા હતા. હા, એ નાઈથી હાલવામાં હતા. પાંડવોએ ક્યારે એટલા દુઃખમાં સત્ય નહોતું છોડ્યું હા, અને અસત્ય નહોતું કર્યું, અને કૌરવોએ સદાન માટે અસત્ય જ કર્યું હતું. એક જ બાપના બે સંતાન છે, ત્રીજી પેઢીએ પણ એવું હતું કે જેની ભેરે પછી કૃષ્ણને થાવું જ પડે કે જે સત્યને માર્ગે હાલે ને આ કૃષ્ણ કે હું ભેગો જ છું. તે કહે છે કે આવડું મોટું સઘળું કુટુંબ કે આખો એ વિશ્વયુદ્ધ પહેલું છું કે આખા દેશના રજવાડા બે બાજુ વેચાઈ ગયા. કોઈના કાકા આ બાજુ, કોઈના મામા આ બાજુ, કોઈના ફુવાન ફયુર, બધાના પરિવાર હોય બે પક્ષમાં વેચાઈ બે ગયા. પક્ષ થઈ કે ગયા. કોઈ એવું નાનું ઘણું રાજ્ય નહોતું રહ્યું કે આ એકબીજાના સાથમાં વહી ગયો. તો એમ કે આની સામે હું જોઉં છું તો પૂરું મારું સઘળું કુટુંબ દેખાય. મારા પિતામાં કે જેને અમે મારા પિતાશ્રી વહી ગયા પછી પૂછીને પાણી પી, જેની ગોદમાં ખેલીને મોટા છે એવા મારા પિતામાં સામે, એની સામે મારે કેમ લડવું? રાજ નથી જોતું અમારે, વન વેઠ્યું એમ. વનવાસ ભલે પાછો પડે, વનવાસમાં જાવું પણ મારે રાજ નથી જોતું. તે ભગવાન કહે છે કે તમારે તો બાના રૂપી થવાનું, આ તો બધા મરેલા હોતા છે એને મારવાના છે.
તમે તો બાના રૂપી બનો. બાના રૂપી જ બનવાનું. તો હજી આ ઘડી આ યુગની અંદર આપણે કઈ સારું કાર્ય કે તું કાર્ય કે જે હોય કોઈ થી આપણે ખાલી બાના રૂપી છે. તમારી બુદ્ધિ પ્રમાણે ભગવાન એકબીજાને કામ હોપ્યા છે. જેવી જેની બુદ્ધિ એવું ભગવાને કામ હોપી દીધું છે કે આ તમે કરો. બુદ્ધિ ઠેઠ ક્યાંની ક્યાં મોટી મોટી મશીનરીથી માંડી અને નાની નાની ઓલી બુદ્ધિનો માણસની બુદ્ધિથી ને જ થાય છે. હા, ઈ તો- આકાશમાં વિમાન ઉડે છે, કોને બનાવ્યા? હેલિકોપ્ટર કોને બનાવ્યા? આ એવા યંત્ર છે કે તમે ઘરે બેઠા સમાચાર જોઈ શકો, ટીવી કે ક્યાંયથી ને તમે દેખી શકો છો. તો ફોનમાં તમારે નંબર ઉપર ઘંટડી વાગે તો તમે રૂબરૂ અવાજ હોત ઓળખી જાવ છો. હા, ઈ અને હવે તો મનુષ્ય આમને બધું. સામને વાતો કરી શકો. એ તો આ મનુષ્ય બુદ્ધિથી ક્યાં પોઈ થયું ગયો છે છે બધું. એમ. તે ઈ એવું બધું છે. આ ભગવાને લીલા બધી કરી છે. ભગવાનની માયા છે કાબ. ભગવાનની માયા છે. બુદ્ધિ પ્રમાણે કામ હોય પાસે. હા, ભગવાનને જ કીધું હતું ને, દુર્યોધને તો ભગવાનમાં દાજ હતી કે પાંડવોએ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો તો એ કહે છે કે રાજસુ યજ્ઞ કર્યો હતો કે કામ બધાને અલગ અલગ સોંપવામાં આવશે. તો કે આ બધા જમશે મહેમાન એના પતરાવાળા ઉપાડવાના કૃષ્ણને સોંપો કે. ભગવાન કે તોય વાંધો નહીં કે હું પતરાવાળા લઈ લઈ કે બધાને એઠું જૂઠું ઉપાડી. તો કે આ દાન પુન કરવું હોય તો કોને સોંપવું? તો એ અર્જુનને એમ હતું કે ક્યારે આ કૌરવોનો ખજાનો ખાલી થઈ જાય. સમજે? આપણે એને ઇન્દ્રપ્રસ્થ નગર એવી એટલી સમૃદ્ધવાન હતી ને કે ઇન્દ્રનો દરબાર ટૂંકો પડે. તો કે ખજાનો મને સોંપો, હું બધાને દાન પુન કરી. પણ એ દુર્યોધનને ખબર નહોતી, ખાલી કૃષ્ણ ભગવાનને ખબર હતી કે દુર્યોધનના હાથમાં પદમ છે. હીરા મોણેક જવેરાત સોનાનો થાળ લઈ અને જેમ પોતાને હગ્યા છે થાળનો સ્પર્શ થાય ને એમ એમાંથી ખૂટશે જ નહીં. ખૂટે નહીં. હા, એટલે કે એને ભલે દાન દે તો દેવા દો કે. ને એને એમ હતું ખૂટવાડી દો, પણ ખજાનો એને આજે ખૂટે એમ નહોતો. હા, એ ભગવાનની લીલા હતી કે તું તારે. અને એને કહેવાય છે ને કે જે અર્જુનનો રથ હાંક્યો હતો ને તે ભગવાને હનુમાનજીને વિનંતી કરી હતી ને હા, હનુમાનજી કે હનુમાનજી જ્યારે રામ અવતારમાં હાર્યા હતા ઠેઠ સુધી કે રાવણની લંકામાં ગયા ત્યાં સુધી, તો અત્યારે કે આ જબરું યુદ્ધ થવાનું છે તો તમારે અર્જુનના રથની માથે જે ધજા છે એમાં કપી હનુમાન તરીકે બેહવાનો સાક્ષાત હનુમાનજી બેઠા છે. એટલે પછી અર્જુનનો કોણ વાળો કરે અને એના સારથી બિના હતા કૃષ્ણ. કૃષ્ણ ભગવાન પણ એ સત્યને માર્ગે આવેલા હતા. તે નકર પેટમાં બગલમાં છરીને મોઢામાં રામ અવડી મોટી કાતી રાખી તો આપણી નજીક આવતો હોય પ્રભુ તોય વિયો જાય હા, કે આજ તને લૂંટું તો કાલે કોને લૂંટું. એ જ આઈડિયા આવતો હોય કે આજ આને લૂંટ્યો તો કાલે કોને લૂંટું. અને પેલા એવું હતું કે બેનું ભાણેજરું દીકરીઓના દિલ કોઈથી ન દુભાવતા. દુભાવતા નહીં. અને પેલા ભણતર ઓછું હતું પણ ભાણેજરું મોહાળમાં મોટા થતા અને એટલું મામિયું માન આપતા ને. અને અમારે આ સખી તે અહીં મોટા બાપી 10-12 વર્ષની થઈ હતી. હા, ત્યાં જ રહેતા હા, કાબ. યાદ રહી. અને અટાણે તો કદાચ મામાને ને ભાણિયાઓને આમને સામને 50 વર્ષ વયા જાય તો મામા ખોટી રીતે કોઈથી ભાણિયા ભાણી જમવાનું નથી કરતા. હા. પછી હારા કામે વયા જાય ને હાહતા કામે હાહતા કામે વયા જાય એવું શું છે. કર્યું તો ઘર મેળે કર્યું. શું કર્યું તો ઘર મેળે કર્યું. અરે પણ ઘર મેળે કરવાના ઘરના સભ્યો હોય તો ઘર મેળે કરો. તમે ઘરના ભેગા થઈ કથા બધું વયા જાય, કરો. કીર્તન વયા જાય, ભજન વયા જાય, વાસ્તા વયા જાય. શું કર્યું તો ઘર મેળે કર્યું. હા. તો બે ના બે હોય ઘર મેળે ન કે ઘર મેળે કોને કહેવાય? પૂરો પરિવાર ઘરનો હોય ને એનો ઘર મેળે. આખો પરિવાર ભેગો હા. થઈને બધું અને કરો. આપણે આ દેહમાં એવું છે કે કાંઈ વસ્તુ ઘર મેળે નહીં કરવાની. પૂરા સહકુટુંબ પરિવાર બેનો દીકરીઓ ભાણેજરું બધાય વેલા તેડાવી અને કાર્ય પછી કરવાનું. હવે જાય કાલે છે. આપણે હગાઈમાં જઈએ છીએ. હા, કાલે આપણે પૂરો સગળો સગાઈમાં પરિવાર છે ઈ લોકો તરફથી ને છે ને બાઈના માવતર તરફથી અને આના સાસરિયા તરફથી બધા એટલા છે ને હગાઈ છે. તો કાલે આપણે કાલના બ્લોકમાં અખાત્રીજને તમને હગાઈમાં જાય છીએ, અખાત્રીજ તમને છે. બતાવશું કે સઘળો પરિવાર કોને કહેવાય. હા. હમ. તો કાલના વિડીયોમાં અને આ બ્લોગમાં કંજૂસ તમને લોકો હોય છે બતાવશું ને, સગાઈ કંજૂસ છે ને. એની પાસે છે ઘણું પણ એ કંજુસાઈ ન છોડે એટલી બધું ઝાઝા કામ ઘર મેળે કરે. હા, હા. તોય એક ને એક દિન તો જવાનું જ છે. હા. કેટલી કંજુસાઈ કરો, ખૂબ ભેગું કરો. ભેગું ઈ- જેટલું કરશું બા હારે ઈ કાંઈ બધું નહીં જવાનું પરિણામ છે. બે બધું હાથે પરિણામ. તમે જે દાન પુણ્ય કર્યું અને તમે પેટમાં જે ખાવશી હા, બસ. ઈ જ અને રહેવાનું જે છે. તેલના ડબ્બા ભરાવી પી જાય છે ના અને ના. ઓલો કિલો લાવી નથી ખાતો હા, બસ એ બધું હરખું જ હોય એમ. પણ જીવના કારણ છે ઈ તો જીવ કે મોટો હા, હોવો જોઈએ ને આ- બા. આ હા. જબરા જીવના હતા હા. પાંડવો. હા. તો ચાલો બા પાસેથી આપણે ગીતા જ્ઞાન સાંભળ્યું. અર્જુનને જે ઓલું થયું હતું કે મારે યુદ્ધ નથી કરવું પણ એને કૃષ્ણ ભગવાને સમજાવ્યા અને એને યુદ્ધ કરવા એ માની ગયા.
તો બધું અને કાલે જ અમે સગાઈમાં જવાના છીએ, તો કાલના બ્લોગમાં બધું સગાઈનું નહીં તમને બધું બતાવશું. અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આજના માટે એટલું જ. તો કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. તો ગુડ નાઇટ મિત્રો.